હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો, આજે હું એક નાનકડું જનરેટર લઈને આવ્યો છું, જેની કિંમત માત્ર 80 રૂપિયા છે। પણ આ નાનકડું હોવા છતાં પણ કામ આનું બહુ મોટું છે। હવે તમે કહેશો કે કામ કેવી રીતે મોટું? તો મિત્રો, આ જનરેટરથી આપણે એક એલઈડી બલ્બને ચાલુ કરી શકીએ છીએ અને મોબાઈલ પણ ચાર્જ કરી શકીએ છીએ। તો મિત્રો, આજે હું તમને એલઈડી બલ્બ જે 220 વોલ્ટમાં ચાલે છે એને પણ ચાલુ કરીને બતાવીશ, અને એક આપણું જે મોબાઈલ હોય છે જે ચાર્જર, એ મોબાઈલ પણ 220 વોલ્ટમાં ચાર્જ થાય છે જે ચાર્જરથી, તો એને પણ હું ચાર્જ કરીને બતાવીશ। અને મિત્રો, આ 80 રૂપિયાનું જનરેટર છે। આમ તો આનું જનરેટર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ એક સ્વિંગની મોટર છે જે આપણે કૂલરની અંદર આવે છે। તો આ કૂલરની મોટર છે, પણ આ 220 વોલ્ટ આઉટપુટ પણ આપે છે અને પોતે પણ 220 વોલ્ટ પર ચાલુ થાય છે। તો આજે હું તમને આ એલઈડી બલ્બ જે છે એ ચાલુ કરીને બતાવીશ આ જ જનરેટરથી। તો સૌથી પહેલાં તો આના વાયરનું કનેક્શન જે છે તે આપણે સોલ્ડરની અંદર કરી દઈશું, આ હોલ્ડરની અંદર। તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આનું વાયરિંગનું કનેક્શન હોલ્ડરની અંદર કરી દીધું છે અને આપણે હવે આ બલ્બને ચાલુ કરીશું। તો આ બલ્બને આપણે જે 220 વોલ્ટ પર ચાલે છે તેને આપણે આ રીતે ફિટ કરી દીધો। તમે જોઈ શકો બીજું કોઈ કનેક્શન છે નહીં, માત્ર આ જનરેટરની અંદર છે। આ જે આવે છે અંદર ગિયર બોક્સ આવે છે મિત્રો, અલગ અલગ ગિયર હોય છે જેની સ્પીડ વધારવા માટે આને આપણે થોડું ફેરવીશું, પણ એની સ્પીડ વધારે છે અંદર। તો પહેલાં હું આ તાર અંદર નાખી દઉં કારણ કે એમનો હાથથી ફરશે નહીં। તમે જોઈ શકો છો કે હું એને માત્ર આટલું જ ફેરવું છું, તે છતાં પણ આ બલ્બ ચાલુ થઈ જાય છે। તમે જોઈ શકો છો, વધારે ફેરવતા નથી તે છતાં પણ આ એલઈડી બલ્બ ચાલુ થઈ ગયો। આની જેટલી સ્પીડ વધારીશું એટલું આ બલ્બ રખશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું આ જનરેટર જે છે માત્ર 80 રૂપિયાની કિંમત છે, પણ એનો પાવર 220 વોલ્ટ પૂરેપૂરા આપે છે મિત્રો। અને આ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે, હું તમને બતાવું, 220 વોલ્ટ એસી 220 વોલ્ટ, બરાબર છે। આના એમ્પિયર જે છે તે માત્ર 5 છે, 5 થી 6 એમ્પિયર છે, પણ આના વોલ્ટેજ વધારે છે। તો મિત્રો, હવે હું તમને મોબાઈલ પણ ચાર્જ કરીને બતાવીશ, તમે જોઈ શકો છો। હવે આ જ જનરેટર હું તમને મોબાઈલ પણ ચાર્જ કરીને બતાવીશ મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઇક કરજો, અને વિડીયો વધુ પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે તમને હું મોબાઈલ ચાર્જ કરીને બતાવીશ, આ જનરેટરથી મોબાઈલ ચાર્જ કરીને બતાવીશ, જે આપણા એસી 220 વોલ્ટ પર ચાલે છે। તો આના વાયર કનેક્શન આપણે કરી લઈશું। કનેક્શન કરી લીધું છે ચાર્જરનું, અને ચાર્જરની પિન છે તે મોબાઈલની અંદર આપણે ફિક્સ કરી દીધી છે। અને હવે આ જે જનરેટર છે તેના આપણે ફેરવીશું અને મોબાઈલ ચાર્જ થાય છે કે નહીં એ જોઈશું। સૌથી પહેલાં હું આ સળિયો અંદર નાખી દઉં, જેનાથી આપણને ફેરવતા ફાવે। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણું અહીંયા હું જેમ ફેરવું છું, કારણ કે આના જે ફેરવે છે તે ઝટકા મારીને ફેરવાય છે હાથથી, જેના કારણે ચાર્જર કદાચ વોલ્ટેજ ઓછા મળતા હશે, પણ તમે જોઈ શકો છો હું ફેરવું છું તો અહીંયા ચાર્જરનું ટકાવારી બતાવી રહ્યું છે। એનો મતલબ કે મોબાઈલ ચાર્જ થઈ શકે છે આનાથી। આ સામાન્ય 80 રૂપિયાનું જે જનરેટર છે તેનાથી મોબાઈલ ચાર્જ થઈ શકે છે, પણ એને કંઈક કન્ટિન્યુ જો ફેરવામાં આવે તો આસાનીથી આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ અને બલ્બ પણ સળગાવી શકીએ છીએ। જો વિડીયો પસંદ આવી તો શેર કરજો, લાઇક કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક જરૂરથી કરજો।